બેન્ક્સી ઇઝ બેક, હાઈલી સિક્રેટિવ એનોનિમસ આર્ટિસ્ટ જેણે આપણને ફ્લાવર થ્રોવર, બલૂન ગર્લ અને બધા મ્યુરલ્સ આપ્યા. એણે હમણાં કંઈક એવું કર્યું કે જેને જોઈને દુનિયા હરી ગઈ. આ બિલકુલ બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ બની અને એટલે હું તમારી જોડે આ શેર કરું છું. બેન્ક્સી જે આર્ટિસ્ટના એક છોકરી જેની જોડે બલૂન છે, જે વોર કોમેન્ટ્રી કરવા માટે મ્યુરલ્સ બનાવે છે, જેમાં માણસ બોમ્બની જગ્યાએ ફ્લાવર થ્રો કરે છે, ફ્લાવર થ્રોવર, અને એવા એના મલ્ટિપલ મ્યુરલ્સ દુનિયામાં એક પોલિટિકલ, એક કન્ટેમ્પરરી કોમેન્ટ્રી તરીકે ફેમસ થયા. અને જેણે એક આર્ટ પીસ બનાવ્યો, $1 મિલિયન એનું ઓક્શન કર્યું અને પછી એને ફાડી નાખ્યું. એ જ બેન્ક્સી, સિક્રેટ આર્ટિસ્ટ, અચાનક જ લંડનના એક ચોકમાં, મારા ખ્યાલથી વોટરલૂ સ્પેસની પાસે, એક મ્યુરલ ની જગ્યાએ આ વખતે સ્કલ્પચર બનાવ્યું. અદ્ભુત સ્કલ્પચર. એક માણસ જેના હાથમાં એક ફ્લેગ છે, એ ફ્લેગ ને કારણે એનું મોઢું ઢંકાઈ ગયું છે અને એને કારણે એનો પગ પ્લિન્થની બહાર છે અને પડવા જઈ રહ્યો છે. આ સ્કલ્પચર એને રાતોરાત ઉભું કરીને ત્યાં ઇન્સ્ટોલ કર્યું. ગવર્મેન્ટે, લંડન ગવર્મેન્ટે અલાઉ કર્યું અને બહુ જ બધું એનું ડિસ્કશન ને બહુ બધી વાતો ચાલી. પણ આર્ટની વાત, અને તમે આ સ્કલ્પચર જુઓ અને તમને આઈડિયા આવે કે એક નાનું મોન્યુમેન્ટ, એક નાનું સ્કલ્પચર, એક નાનું આર્ટ કેટલું બધું કહી જાય છે. બેન્ક્સી ઇઝ બેક, અને બેન્ક્સી ઇઝ બેક વિથ અ બેંગ.